નમસ્કાર, હું નીતિન પટેલ. તમે જોઈ રહ્યા છો સમાચાર મેં આગે ન્યૂઝ. હવે જોઈએ આજના સમાચાર. કલોલ તાલુકામાં 52 ગ્રામ પંચાયતની સરપંચ અને સભ્યોની ખાલી બેઠકો માટે 22 જૂને મતદાન યોજાશે. ઉમેદવારી પત્ર ભરવાની પ્રક્રિયા ચાલી રહી છે. 9 જૂન સુધી ઉમેદવારો ફોર્મ ભરી શકશે. કલોલ તાલુકા પંચાયત અને મામલતદાર કચેરી ખાતે ઉમેદવારો તેમના સમર્થકો સાથે ઉમેદવારી નોંધાવવા આવી રહ્યા છે. બંને કચેરીઓમાં ઉમેદવારી નોંધણી માટે મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા છે. ખાતરજ ગામની સરપંચની ચૂંટણીમાં રસપ્રદ મુકાબલો જોવા મળશે. આ બેઠક પર 2 મહિલા ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. ભાવનાબેન ભરતજી ઠાકોર અને સોરમબેન જીતુજી ઠાકોરે સરપંચ પદ માટે ઉમેદવારી નોંધાવી છે. સહિતના અન્ય ગામોમાં પણ પંચાયત સભ્યો માટેની ઉમેદવારી નોંધણી થઈ રહી છે. વડનગરની બૌદ્ધ મોનેસ્ટરીમાં અમદાવાદથી આવેલા 2 પ્રવાસીઓ અણધારી રીતે લોક થઈ ગયા હતા. હર્ષાબેન પ્રજાપતિ અને કુશન પ્રજાપતિ મોનેસ્ટરીની મુલાકાત દરમિયાન અંદર પ્રદર્શન નિહાળી રહ્યા હતા. આ સમયે મંદિરે પૂજા કરવા આવેલી વ્યક્તિએ કોઈ પ્રવાસી ન દેખાતા ભૂલથી તાળું મારી દીધું હતું. 1 કલાક સુધી અંદર ફસાયેલા પ્રવાસીઓને સ્થાનિક યુવકની મદદથી બહાર કાઢવામાં આવ્યા હતા. ટુરિઝમ વિભાગના અધિકારીને આવી ઘટના ન બને તે માટે સૂચના આપવામાં આવી છે. એક વ્યક્તિને દેખરેખ માટે રાખવા અને માહિતી બોર્ડ મૂકવા પણ કહેવામાં આવ્યું છે. પાટણ નગરપાલિકાએ શહેરમાં આવેલી જર્જરિત બિલ્ડિંગોની સલામતી માટે મહત્વનું પગલું લીધું છે. પાલિકા હસ્તકની વાદી સોસાયટી, પાલિકા બજાર, પશુભવન બિલ્ડિંગ અને અન્ય 2 બિલ્ડિંગોના માલિકોને સમારકામ માટે નોટિસ આપવામાં આવી છે. પાલિકા તંત્રે આગામી ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને આ પગલું ભર્યું છે. અગાઉ પણ જર્જરિત બિલ્ડિંગોમાં વેપાર કરતા માલિકોને નોટિસ આપવામાં આવી હતી, પરંતુ તેમણે સમારકામ કરાવ્યું નહોતું. ચીફ ઓફિસર અલ્પેશભાઈ પટેલે જણાવ્યું કે પાલિકાએ જર્જરિત દુકાનોનું સંરક્ષણ હાથ ધર્યું છે અને નોટિસની સમય મર્યાદામાં જો વેપારીઓ જર્જરિત ભાગોનું રિપેરિંગ ન કરાવે તો તેમની દુકાનો સીલ કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવશે. પાટણ શહેરને પ્લાસ્ટિક મુક્ત બનાવવાના અભિયાન અંતર્ગત ગુજરાત લાઇવલીહુડ મિશન અને સ્વચ્છ ભારત મિશન હેઠળ માય થેલી પ્રોજેક્ટનો પ્રારંભ કરવામાં આવ્યો છે. પાટણ નગરપાલિકાની સમાજ સંગઠન શાખા દ્વારા આ પહેલ શરૂ કરવામાં આવી છે. બગવાડા દરવાજા પાસે નગરપાલિકાના જનસેવા કેન્દ્રમાં આ સેવા ઉપલબ્ધ છે. દર ગુરુવાર અને શુક્રવારે સવારે 10:30 થી બપોરે 2 વાગ્યા સુધી અને બપોરે 3 થી સાંજે 6 વાગ્યા સુધી આ સેવા મળશે. નિર્જા સખી મંડળની મહિલાઓ દ્વારા કપડાની થેલી બનાવવામાં આવી રહી છે. સ્વસહાય જૂથની એક બહેનને સિલાઈ મશીન પર બેસાડવામાં આવી છે. નાગરિકો પોતાના જૂના કપડાં લાવીને વિનામૂલ્યે થેલી બનાવડાવી શકે છે. જો કે થેલીમાં જોઈતા ચેઇન કે બટન જેવી વસ્તુઓ નાગરિકોએ પોતે લાવવાની રહેશે. આ સમગ્ર પ્રોજેક્ટનો ખર્ચ સ્વચ્છ ભારત મિશનની ગ્રાન્ટમાંથી કરવામાં આવશે અને આ પહેલ 31 ઓક્ટોબર સુધી ચાલુ રહેશે. વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકે નોંધપાત્ર પહેલ કરી છે. પોલીસ મથકના પ્રાંગણમાં વૃક્ષારોપણનો વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. ડીવાયએસપી ડોક્ટર અનિલ સિસારાના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. એ ડિવિઝનના પોલીસ ઇન્સ્પેક્ટર RM વસાવાની ઉપસ્થિતિમાં PSI સહિત તમામ પોલીસ કર્મચારીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. પોલીસ મથકના પ્રાંગણમાં 150 જેટલા વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું. આમાં ફળદ્રુપ, ઔષધીય અને સાયાદાર વૃક્ષોનો સમાવેશ થાય છે. વન સંપત્તિના રક્ષણ અને હરિયાળી વધારવા માટે પોલીસ તંત્રની પ્રતિબદ્ધતા આ કાર્યક્રમ દ્વારા પ્રદર્શિત થઈ હતી. કાર્યક્રમના અંતે તમામ પોલીસ કર્મચારીઓએ રોપેલા વૃક્ષોની સંભાળ લેવાનો સંકલ્પ કર્યો. વૃક્ષોને નિયમિત પાણી આપવું અને તેમના વિકાસની દેખરેખ રાખવાની જવાબદારી સ્વીકારી. આ રીતે પોલીસ કર્મચારીઓએ પર્યાવરણ સંરક્ષણ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા દર્શાવી હતી. લીંબડીની જૂની સોસાયટીમાં આવેલા એક મકાનની છત અચાનક તૂટી પડતા 2 મહિલાઓને ગંભીર ઈજાઓ પહોંચી છે. મહિલાઓને માથે, શરીરના અન્ય ભાગોમાં ઈજાઓ થઈ હતી. બંને ઈજાગ્રસ્ત મહિલાઓને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે લીંબડી હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. લીંબડી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે બંને મહિલાઓને સુરેન્દ્રનગર હોસ્પિટલમાં રિફર કરવામાં આવી છે. આ દુર્ઘટના ચોમાસાની મોસમ શરૂ થાય તે પહેલા જ બની છે, જે સિઝનની પ્રથમ દુર્ઘટના તરીકે નોંધાઈ છે અને આ ઘટનાની જાણ થતાં હોસ્પિટલ પરિસરમાં લોકોના ટોળેટોળા એકત્ર થયા હતા. વધુ સમાચાર માટે જોતા રહો સમાચાર મેં આગે ન્યૂઝ. નમસ્કાર.